કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ધોરણ 6 ગણિતની ચોપડીમાં પ્રકરણ 1 સંખ્યા પરિચય અને એનો ભાગ ત્રીજો ભણી રહ્યા છે. જો તમે આગળના બે ભાગ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ મૂકેલું છે, જોઈ લેજો. ચલો શરૂ કરીએ છીએ આપણે સ્વાધ્યાય 1.2. અહીં આપણે સ્વાધ્યાય 1.2 લઈ રહ્યા છે અને એનો દાખલા નંબર પહેલો કીધું છે શાળામાં 4 દિવસ માટે, કેટલા દિવસ માટે? 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તો તમામ 4 દિવસોમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. અહીંયા જ્યારે કુલ સંખ્યા કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે સરવાળો કરવો પડે. તો ચલો સરવાળો કરીશું આપણે. તો સૌથી પહેલા લખીશું 1094. સૌથી પહેલા આપણે લખીશું 1094. તો અહીંયા લખીએ છીએ 1094. આ 1094 શું છે? તો કે પ્રથમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા. તો આપણે લખીશું પ્રથમ દિવસ, પ્રથમ દિવસે વેચાયેલી ટિકિટો. ત્યારબાદ બીજી છે 1812. 1812 આ છે બીજા દિવસે. ત્યારબાદ છે 2050. 2050 ત્રીજા દિવસે. અને છેલ્લે છે 2751. 2751 અહીંયા લખેલું છે અંતિમ દિવસ. શું લખેલું છે? અંતિમ દિવસ. આપણે ચોથો દિવસ કહી શકીએ, એટલે લખ્યું ચોથા દિવસે. અંતિમ દિવસે પણ લખી શકાય. હવે આપણે આનો સરવાળો કરીશું. સરવાળો તો સરવાળો કરીએ આપણે. 4 અને 2 6, 6 અને 1 7, 9 ને 1 10, 10 ને 5 15 ને 5 20, વધી 2, 2 ને 8 10 ને 7 17, વધી 1, 1 ને 1 2 3 4 5 6 અને 7, 7707 આપણને જવાબ મળ્યો. તો આપણે અહીંયા જવાબ લખવાનો અંતમાં. તો આપણે લખીશું જવાબ બરાબર. તો જવાબ શું લખી દેવાનો? અહીંથી લખવાનો તમામ 4 દિવસમાં. તો લખીએ તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા કેટલી મળી? તો કે 7707. 7707 થશે. અહીં આપણો આ પ્રથમ દાખલો પૂર્ણ થાય છે. ચલો હવે આપણે શરૂ કરીએ છીએ એના પછીનો દાખલો, બીજો દાખલો. હવે આપણે બીજો દાખલો ગણીએ છીએ. બીજા દાખલામાં કીધું છે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધી 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તો તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? આ આપણને સવાલ પૂછ્યો છે, કેટલા રનની જરૂર છે. આ દાખલો એવો છે, સમજી લો કે તમારે અત્યારે કદાચ 75% તમારું રિઝલ્ટ આવે છે અને તમારે હવે 90% લાવવાની ગણતરી છે, આગળ જવું છે. તો તમારે કેટલા કરવા પડે? પ્રયત્ન કેટલો કરવો પડે? તો કે 90 માંથી 75 બાદ કરીએ તો 15% જેટલો પ્રયત્ન વધારે કરવો પડે. 75 તો તમે લાવો જ છો, 15 વધારે ટકા લાવવા પડે.
તો એ જ વસ્તુ અહીંયા છે, એ અત્યાર સુધી 6,980 રન બનાવ્યા છે અને 10,000 રન એને પૂર્ણ કરવાના છે. તો આપણે સૌથી પહેલા લખીશું 10,000. તો અહીંયા લખીએ આપણે 10,000. 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, બરાબર. અને 6,980 રન એટલે બરાબર એકમ દશક લખજો તો બાદ બાકી કરવાની ખબર પડશે, બરાબર. રન બનાવ્યા છે, અત્યાર સુધી બનાવ્યા છે. રન અત્યાર સુધી બનાવ્યા છે. તો હવે આપણે કરવું શું પડશે? તો હવે આપણે બાદબાકી કરવી પડશે. તો બાદબાકી કરીએ, આપણે અહીં નિશાની કરી દઈએ બાદબાકીની. ચલો, 0 માંથી 0 જાય તો 0 રહે, 0 માંથી 8 ન જાય એટલે આપણે બાજુમાંથી દસકો લેવો પડે. આ બાજુમાં 0 છે, એની બાજુમાં 0 છે એટલે દસકો લેવાશે 1 ઉપરથી, એટલે 1 થઈ જશે 0. પછી આ 0 ઉપર 9 મૂકી દેવાના, આ 0 પર 9 મૂકી દેવાના અને જ્યાં આપણે દસકો લેવાનો છે ત્યાં 10 મૂકવાના, બરાબર. ચલો, 10 માંથી 8 જાય કેટલા બચે? 2 બચે. 9 માંથી 9 જાય એટલે 0 અને 9 માંથી 6 જાય એટલે 3, એટલે 3,020 રન હજી એને કરવા પડે. તો આપણે લખી દઈશું 3,020 રન ની જરૂર છે, બરાબર. રનની જરૂર છે. તો નીચે આપણે જવાબ લખી દઈએ. હવે જવાબમાં શું લખીશું? તો અહીંથી જવાબ શરૂ થાય તેણે, પણ આ તેણે એટલે કોણે? તો તેણે એટલે શેખર, બરાબર છે. તો લખવાનું શેખરને, શેખરને હજી વધુ કેટલા રન? તો લખવાનું 3,020 રન, બરાબર. વધુ 3,020 રનની જરૂર છે, બરાબર. અહીં આપણો આ દાખલો પણ પૂર્ણ થાય છે. તો હવે શરૂ કરીએ આપણે એના પછીનો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં કીધું છે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત, આ સફળ ઉમેદવાર છે એના આટલા મત છે અને તેના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા છે, મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોથી આ સરસાઈ એટલે કેટલા મત વધારે છે એ કહી શકાય, બરાબર છે. એટલે સફળ ઉમેદવારે કેટલા મતોથી સરસાઈથી ચૂંટણી જીતી? તો આપણે વધારે મત કોના છે? સફળ ઉમેદવારના. તો આપણે લખીશું 5,77,500. શું લખીશું? સફળ ઉમેદવારના મત, સફળ ઉમેદવારના મત અને પ્રતિસ્પર્ધીના કેટલા છે? 3,48,700. 3,48,700 પ્રતિસ્પર્ધી ઉમેદવારના મત આપણે બાદબાકી કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે કેટલા મત વધારે મળ્યા છે. તો ચલો, 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 7 ના જાય એટલે આપણે બાજુમાંથી દસકો લઈશું અને બાજુમાંથી દસકો લઈએ એટલે અહીંયા લખાશે 15, 15 માંથી 7 જાય તો બચશે 8, 6 માંથી 8 ન જાય એટલે બાજુમાંથી લઈશું દસકો અને અહીંયા આ થશે 16, 16 માંથી 8 જાય તો 8 બચે, 6 માંથી 4 જાય તો 2 બચે અને 5 માંથી 3 જાય તો 2 બચે, એટલે 2,28,800 મત ની સરસાઈ થી ચૂંટણી જીતી આપણે એમ કહી શકીએ. તો ચલો નીચે જવાબ લખી દઈએ.
સફળ ઉમેદવારે કેટલા મતોની, તો લખવાનું 2,28,800 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી હશે, જીતી છે એમ કહી શકીએ, બરાબર છે। સરસાઈથી ચૂંટણી જીતી હશે, બરાબર। ચલો આ આપણે જવાબ લખી દીધો છે। ચલો હવે આપણે લઈએ છીએ ચોથો દાખલો। ચોથા દાખલામાં કીધું છે કે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા। પ્રથમ સપ્તાહમાં આટલા પુસ્તકો વેચાયા છે અને મહિનાના એટલે કે જૂન મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા। આગળ આપણને સવાલ પૂછ્યો છે 2 અઠવાડિયામાં મળીને કુલ કેટલું વેચાણ થયું। કુલ કેટલું વેચાણ કીધું છે એનો મતલબ કે આપણે સરવાળો કરવો પડશે। અહીંયા આપણને 2 સવાલ પૂછ્યા છે। બીજો સવાલ કીધો છે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું। સૌથી પહેલા આપણે પહેલો પ્રશ્ન તો પૂર્ણ કરીએ। તો પહેલા પ્રશ્ન માટે આપણે અહીંયા એક ભાગ પાડી દઈએ। આ પહેલો પ્રશ્ન અહીંયા આપણે ગણીશું અને બીજો પ્રશ્ન આપણે આ બાજુ ગણીશું, બરાબર। ચલો શું કીધું છે પહેલા પ્રશ્નમાં 2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું, તો બંને આપણે લખી દેવાનું અને સરવાળો કરી દેવાનો। તો 2,85,891 2,85,891 બરાબર પ્રથમ સપ્તાહનું વેચાણ। પ્રથમ સપ્તાહનું વેચાણ। ત્યારબાદ બીજા સપ્તાહનું છે તો વત્તા કરીશું આપણે 4,07,68 શું લખીશું બીજા સપ્તાહનું વેચાણ। હવે આ બંનેનો સરવાળો કરીએ તો 8 અને 1 કેટલા થાય 9, 9 અને 6 કેટલા થાય તો કે 15, 8 અને 1 9, 10 ને 16 વધી 1 6 આયા, 8 એમને એમ રહેશે અને 4 ને 2 6 થશે, 6,86,659। તો આ આપણો પહેલો જવાબ આવ્યો। તો લખી દઈએ જવાબ પહેલો 2 અઠવાડિયામાં મળીને। તો આપણો એક જવાબ થયો। તો આપણે પહેલો જવાબ લખીએ 2 અઠવાડિયા મળીને 2 અઠવાડિયા મળીને કુલ કેટલું વેચાણ થયું। તો આપણે લખી દઈએ કે 6,86,659 રૂપિયા, બરાબર છે, રૂપિયા ના પુસ્તકોનું વેચાણ થયું છે। આ આપણો એક જવાબ પૂર્ણ થયો। હવે આપણે બીજો જવાબ લઈએ છીએ। શું કીધું છે કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું। તો આપણને ખબર છે બીજા સપ્તાહમાં વેચાણ વધારે છે, કારણ કે પહેલામાં આંકડો ઓછો છે, બીજામાં વધારે છે, એટલે આપણે અહીંયા એક જવાબ શરૂઆતમાં લખી દઈએ। શું લખીશું બીજા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું। બીજા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું અને કેટલું। તો આપણે આમાંથી આ બાદ કરીએ, બીજા સપ્તાહમાંથી પહેલો સપ્તાહ આપણે બાદ કરીએ તો આપણને જવાબ મળી જાય। તો લખીએ 4,07,68 શું લખીશું બીજા સપ્તાહનું વેચાણ, બીજા સપ્તાહનું
પછી નીચે આપણે લખીશું 2,85,891. શું લખીશું? પ્રથમ સપ્તાહનું વેચાણ અને બાદબાકી કરવાની છે. ચલો 8 માંથી 1 જાય તો કેટલા બચે? 7 બચે. 6 માંથી 9 જાય નહીં એટલે આપણે દસકો લેવો પડશે બાજુમાંથી. તો બાજુમાંથી આપણે દસકો લઈએ છીએ. અહીંયા લખીશું 6 અને અહીંયા કરીશું આપણે 16. 16 માંથી 9 જાય એટલે કેટલા રહેશે? તો કે 7. 6 માંથી 8 ના જાય, બાજુમાંથી દસકો લેવો પડે પણ બાજુમાં 0 છે એટલે દસકો છેક 4 ઉપરથી લેવો પડશે એટલે 3 થશે. અહીંયા મૂકવું પડશે 9, અહીંયા મૂકવું પડશે 9 અને આ 6 ને 16 કરવા પડશે. 16 માંથી 8 જાય તો બચે 8. 9 માંથી 5 જાય એટલે 4. 9 માંથી 8 જાય 1 અને 3 માંથી 2 જાય તો 1 એટલે આપણો જવાબ આવશે 1,14,877. તો આપણે નીચે જવાબ લખીશું. આખો જવાબ ફરી લખવો પડશે આપણે બરાબર. તો લખીએ જવાબ બરાબર. શું લખીશું? કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું? તો લખીશું જૂન મહિનાની વાત કરી છે તો આપણે લખીશું જૂન મહિનાના બીજા સપ્તાહમાં પ્રથમ સપ્તાહ કરતા 1,14,877 રૂપિયાના પુસ્તકો નું વેચાણ અહીં આપણો આ ચોથો દાખલો પણ પૂર્ણ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ત્રીજો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ચોથા ભાગમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.